માતાજી બધાને બ્લોગમાં સ્વાગત છે બધાને જય માતાજી અને હેપી મકર સંક્રાંતિ બધાને અને આપણે જો તે પતંગ સકાવી છીએ ને આપણે હવે સકાવે છે આપણે શૈલેષભાઈ જો પતંગ સકાવે છે આ પતંગો છે અને આપણે ઘડીક પહેલા આપણે એકાદો બે પેસ કર્યા પણ આપણું કપાઈ ગયું હતું હવે બે આપણું વી ગયું છે અને હવે આપણે શૈલેષભાઈને એવું સકાવે છે આપણું પતંગ અને આપણે હવે સકાવીશું ઘડીક રહીને તો આપણે રોનકભાઈ તે વીટે છે આ ઘૂસવણ થઈ છે એટલે જો આમ ગીત વાગે છે ને આમ ઠેઠ આપણી પતંગ છે તમને દેખાતી હોય જો કા આપણે શૈલેષભાઈ નું વી ગયું છે જોવો જજાન કરીને શૈલેષભાઈ એ ભાઈ તમે શું કરો છો પતંગ ને તૂટી ગઈ પતંગ હા તો આપણે શૈલેષભાઈ નું કપાઈ ગયું છે ને હવે ભાઈ મીનાક્ષ છે કે હવે હે ત્રણ પતંગો ગઈ આપણે હવે રોનકભાઈ સકાવાના છે જો ક્યાં છે જો ઉપર તો આજે ઘેર આપણે વારો આવી ગયો છે રોનકભાઈ ને આગળ પતંગ સકાવવાનો આપણે પતંગ ગૌરે ગૌરે મોટું રોનકભાઈ ફિરકી ઉતારી કા ઉતારી છે આપણે ક્યાં ગઈ પતંગ ને બતાવી પતંગ આમ છે હામ દૂધિયા પતંગ છે ને આપણે લગાડવા જવાનું છે સીધો તો આપણે હવે લગાડવા જવું છે કા દૂધિયા પતંગ તો થોડીક ઢીલ આપી દઈએ સુનિલભાઈ ફીરકી થોવીને બેઠા હતા ફિરકી હાલો બરાબર તમે કવા જો આપણે અત્યારે પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે દર્શનભાઈની ગયા હતા મઢડા ને જો એને પતંગ પણ કપાઈ ગઈ જો વહી ગઈ જો દાય સામે કપાઈ ગયું એમ કહે છે અને અહીંયાનો પહેલો ઓલો પેશન્ટ હતો હજી જાગીએ ને પતંગ સકાવવા મળ્યા હતા અને મઢડા ગયા હતા એટલે સૂતા હતા અને હવે પાછી બીજી પતંગ ચડાવે છે કઈ ચડાવવાની છે આ જો પતંગ હજી થપ્પો પડી છે જોઈ શકો છો બધી પતંગ છે અને હવે આપણે મોજ કરવી છે પતંગ ચગાવવાના સુનિલભાઈ વીટે છે કા જો પતંગ ઉડે છે પવનની બધી પતંગ ઉડી જવાની છે ન ઉડે આપણે તો કરણભાઈ આવી જશે ને એ તો ગેમમાં છે આખું દી આખું દી ગેમમાં જ છે જો આપણે ક્યાં ચકાવવાની તો આપણે એકાદો પેસ કરવી જો આપણે ગામમાં આવ્યા હતા પતંગ ચકાવવા અને આપણે દર્શનભાઈ ની ચકાવવાની પતંગ હેઠ આમ ચકે જો આપણે પતંગ ચકાવે છે દર્શનભાઈ ને આપણે પતંગ આમ ઠેઠ છે આપણે ફિરકી વાળા ભાઈ હું વાળ સરખા કરવા મળે આપણે ગામમાં ગયા હતા અને પતંગ ચકાવને ત્યાર પાસે વ્યવહાર છે અને આપણે બધા પતંગ ચકાવવાનું છે ને આપણે કરણની ભાઈ ની જોવાય ઈસ કે છે ફોન ઘૂમડે છે ને બધા આ કેર હોય એટલે બધા પતંગ ચકાવવાને આવડા તો યાર ફોન ઘૂમડે કાંક ઉગાડે છે ને એવું કરે છે અને પતંગ ચકાવે છે બધા ધાબો ઉપર તો જો પતંગ કાંઈ શક્તિ જ નથી અત્યારે ગામમાં શકે આ કંઈક નહીં શક્તિ ખેર બેર પૂરી થઈ ગઈ છે ને આપણે આવી બારા અને પાડી દેજે લે આ બ્લોગમાં નાખી દે આપણે આ ભાઈ નવરી ના હાવ ધ્રીલ્યું નહીં પવરે બોલવાની નથી પવરાવું ભાઈ અમારે હમણાં પૈસા નથી ખૂટી ગયા પૈસા બધું અમારા ગામમાં બાબલા પાર્ટી પૈસા કવડો કરો હા કવડો કરો જો ખેર પૂરી થઈ ગઈ છે અને આપણે હવે બેઠા છીએ તો જો હાંસ પડી ગઈ છે ને આપણે બ્લોગ બહુ નહોતો બનાવ્યો અને ત્યારે પાછા આપણે વાડીએ આવ્યા છીએ અને હુવા અને ઢોરને નીરવાનું છે અને દાદા પણ વાળું કરે છે જુઓ તમે મારે નહીં ખાવાનું દાદા જો પાવભાજી ખાય છે જો પાવ છે આપણે ખાઈને એવા છીએ અને દાદા પાવભાજી ખાય છે ઘરે આજે આપણે પાવભાજી બનાવી હતી ખીચડી હતી એટલે અને આપણે હવે ઢોરને નીરવાનું છે તો બધા ઢોરને જો આ નીણ પડી છે એટલી આ બધી નીણ આપણે ઢોરને નીરવાની છે આ ખડ છે આપણે અહીંયા ખડ છે એવડી અને આપણે જો આ બધા ડોબાને અને ગાઉને બધાને આપણે નીરવાનું છે જો બાંગું નાખે છે આજ
આ બધાને આપણે નાખવાનું છે ને આ આપણે પછી ગાવું છે. ગાવું તમને દેખાડું તો હમણાં પાછા આપણે નીરશું ત્યારે તમને પાછા દેખાડીશું. ત્યારે તો આપણે દેખાડીશું નીરશું ત્યારે. તો આપણે ફટાફટ પહેલાં બધા ઢોરને નીરી દેવી. તો બધા ઢોરને આપણે નીરી દીધું છે. આ બધી ગાવુંને જો થોડી બધી ગાવું નાખી દીધું છે. આ એટલી બધી આ ગાવું છે આપણે જો. તો કરણભાઈ કહે છે સિંહ બોલે છે તો સાંભળવું હોય તો હાલ એમ કહે છે તો આપણે સાંભળવા જઈએ. ક્યાં બોલે કરણભાઈ? એમ કે સિંહ બોલે છે તો આપણે સાંભળવી ઘડી કાંઈ જોવી કે સિંહ સાંભળે છે કે નહીં. એમાં આપણે ઘડી ખાટે બેસવી. તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. મળ્યું છે નેક્સ્ટ બ્લોગમાં. કહેવાથી બાય બાય. બધા જય માતાજી.